બસ સ્ટેન્ડ કઈ બાજુ આવ્યું? ભાઈ બસ સ્ટેન્ડે જવું હોય ને તો સીધા જઈને ડાબા હાથ ઉપર વળી જાજો. સારું હાલો ભાઈ, થેન્ક યુ ભાઈ. ત્યાં ડાબા હાથ ઉપર પેલી જ તે ભીખાભાઈ કરિયાણા વાળાની દુકાન આવશે, ત્યાંથી 500 ગ્રામ પૌવા મોકલાવી દેજો ને ભાઈ મારી ઘરે. મારે બસ સ્ટેન્ડે જવું હોય ભાઈ. પણ એ ભીખાભાઈ કરિયાણા વાળાની દુકાન બસ સ્ટેન્ડ બાજુ નથી ભાઈ. પણ હું લેવાનું ભીખાભાઈ કરિયાણા વાળા ત્યાં જાઉં? અરે ભાઈ પૌવા લેવા જવાનું કહું છું. પણ હું શું લેવાનું તમારા પૌવા લેવા જાઉં? મારી ઘરે બટેટા પૌવાનો પ્રોગ્રામ છે એટલે એ કઈ મારો પ્રશ્ન છે? એટલે તમારે મારો ભાઈ ખાલી એડ્રેસ થી મતલબ એમ ને? હા. એક ગરીબના ઘરે હવારનો નાસ્તો નહીં બને ને એનું પેટ પાતળમાં વહી જાય ને એનો પરિવાર હવારમાં ભૂખ્યો રહે, તમને કઈ ફરક નહીં પડે એમ ને? તારામાંથી માણસાઈ વિસ્તરાઈ ગઈ છે ભાઈ, તારામાં માણસાઈ જેવું કઈ હે નહીં. વાંધો નહીં, લાવો હવે તમારા પૌવા લઈ આવી દઉં. જા ભાઈ, ક્યાંય નથી જવું તું, તારા બસ સ્ટેન્ડ ભેગી નો થા ભાઈ, નથી લેવા પૌવા આપણે. પણ ભાઈ મેં રસ્તો નથી જોયો. રસ્તો ન ખબર હોય તો ઘરની બહાર જ નો નીકળાય. રસ્તો જોયો ન હોય ગાડીની કીકુ મારીને હાઈલાવે ભૂમ ભૂમ કરીને. સોરી. અહીંથી સીધો વયો જાજે, ડાબી બાજુ વળી જાજે. થેન્ક યુ. ત્યાંથી તને હેને ચણાનો લોટ જળશે, તાજો મસ્તનો ચણાનો લોટ જળશે, ફટાફટ દોડીને લેતો જા. એટલે ભાઈ મને એમ થયું તમે બસ સ્ટેન્ડ નો રસ્તો બતાવશો. એકવાર હું ત્યાંથી લઈ આવ્યો તો ભાઈ બસ સ્ટેન્ડ, પણ ત્યાં તાજો નથી મળતો એટલે તને કીધું કે તું અહીંથી લેતો હોય. પણ એમાં હું શું કરું? બસ સ્ટેન્ડે તાજો નથી મળતો એટલે તો તને કહું છું કે તું અહીંથી લેતો હોય ભાઈ. પણ હું શું લેવાનું લઈ આવું? હું બધુંય સમજી ગયો ભાઈ, હું બધુંય સમજી ગયો. હવે શું સમજી ગયા? તારામાં શરમ જેવો છાંટો જ નથી. હું અમારી ઘરે બટેકા પૌવાનો પ્રોગ્રામ હતો, ઈ તે પૌવા લેવાની ના પાડી એટલે અમે ઈ પ્રોગ્રામ કેન્સલ કર્યો. હવે તે ચણાનો લોટ લેવાની ના પાડી દીધી એટલે અમે અમારા ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ કરવાનો ને. હવે તો તું રાજી છો ને ભાઈ? પણ મેં તો તમને ખાલી એડ્રેસ પૂછ્યું હતું. નથી કેવું, જા બીજા કોકને પૂછી લેજે, જવા દે ભાઈ. બીજે કોઈ છે જ નહીં. કારણ કે બધાય પોતપોતાના ઘરે નાસ્તો કરે છે ને હું એક જ અહીંયા બેઠો હું તારી હારે ટાઈમ પાસ કરવા. બધાય નાસ્તો કરે છે, હું એકલો જ અહીંયા ભૂખો બેઠો હું ભાઈ. મને તમે બસ સ્ટેન્ડ નો રસ્તો ગયો એટલે હું તમને બટેટા પૌવા ખવડાવીશ. તું મને ભિખારી તો નથી સમજતો ને ભાઈ? હું એડ્રેસ તો તને એમને એમ કહી દઈશ. હા તો કયો ને યાર. અહીંથી આગળ જઈને રાઈટ સાઈડ લઈ લેજો ને ત્યાંથી પાછી લેફ્ટ સાઈડ લઈ લેજો ભાઈ. એટલે હું ભાઈ કઈ ભાષા બોલ્યા? અરે ભાઈ ઇંગ્લિશ બોલો એમ કહું કે અહીંથી આગળ જઈને ડાબી બાજુ લઈ લેજો ને ત્યાંથી પાછી જમણી બાજુ લઈ લેજો. ત્યાં કોઈ નાસ્તા વાળો તો નથી ને? કા હવે તને ભૂખ લાગી કે હું ભાઈ? ના ભાઈ ના, આ તો ખાલી મેં તમને પૂછ્યું. કોઈ નાસ્તા વાળો નથી ભાઈ ત્યાં કોઈ. થેન્ક યુ. મસ્તીની લચ્છીની લારી છે ભાઈ. મારે શું કરવું લચ્છીની લારી જોઈને? હમણાં જ લચ્છીની લારી ખોલી છે ભાઈ, કેટલીક ગરાગી જોતો તો આય. અરે મારે કઈ નથી જોવું ભાઈ. હવે ત્યાં જઈને ડાબા હાથ ઉપર એક લગન હે ભાઈ, ત્યાં જઈને જોતો આય. જમવામાં શું હે? જમવામાં સારું હોય છે ને તો આપણે બે જમતા આવશે. તમે મને નહીં કહ્યું એમને બસ સ્ટેન્ડ નો રસ્તો? તમારે બસ સ્ટેન્ડે જવું હે ભાઈ તો પેલા કહેવાય ને ભલા માણા. હું જાઉં ભાઈ ઘરે પાછું. તો બસ સ્ટેન્ડે કોણ જાહે હવે? તમે રસ્તો જ નથી કહેતા પણ તો મારે શું કરવાનું? હવે રોમા ભાઈ આગળ જઈને ડાબી બાજુ વળી જાજે. તો બસ સ્ટેન્ડ આવી જાય. પેલા મારી હરખી વાત તો સાંભળ ભાઈ, પછી તું એમ કહેશ કે તમે હરખું કીધું નહીં. હા બોલો. અહીંથી સીધો જઈને ડાબી બાજુ વળી જજે, ત્યાંથી પાછી રાઈટ લઈ લેજે, ત્યાંથી પાછું લેફ્ટ લેજે ને પછી ત્યાંથી પાછું જમણી બાજુ લઈ લેજે ભાઈ. તો બસ સ્ટેન્ડ આવી જાય ને? બસ સ્ટેન્ડ તો નહીં આવે ભાઈ, તું બધે ચક્કર મારીને પાછો અહીંયા જ આવી જઈશ. આવું તમે શું લેવાનું કરો યાર? હું સામાન્ય માણસ છું. મારો ભાઈ હું તને એમ કેવા માંગુ, પૃથ્વી રહી ને એ ગોળ, તું ગમે ત્યાં જઈશ પાછો આવીશ તો ઘરે જ ભટકવા કરતા ઘરે પડ્યો રહે ને મારો ભાઈ. ઘરે હાવ શાંતિ હોય. આવું શું લેવાનું કરવો ભાઈ તમે? એમાં તું રોજ શું ભલા માણા તું? હું ઘરે જ જાઉં પાછો. તને તો ખોટું લાગી ગયું લે નાના ભાઈ. નાના ભાઈ હું ઘરે જ જાઉં, આ ચાલીને દુનિયામાં નો રે ભાઈ. ભાઈ અહીંયાથી બસ સ્ટેન્ડે જવું હોય તો આગળથી ડાબી બાજુ લઈ લ્યો ને ભાઈ.